ડ્રોલના ઐતિહાસિક મેળામાં નો મળી રાઇડને મંજૂરી, ભૂચરમોરીના મેળામાં થયા ફજેતી, અનેક રાઇડના માલિકો થયા હેરાન, મેળો માણવા આવતા ભાઈઓ બહેનો બાળકો હેરાન પરેશાન, સાથે સરકાર દ્વારા મંજૂરી ન આપતા આમ પબ્લિક મોજમાં થયો ઘટાડો. અહેવાલ કરણસિંહ પી જાડેજા, ધ્રોલ. મારું નામ મહેશભાઈ છે. અમે રાઇડ્સ વાળા છીએ. રાઇડ્સ નો અમારો ધંધો છે. અત્યારે ગુચરમોરીના મેળામાં આવ્યા છે. મેળો અત્યારે હજી ચાલુ નથી થયો. સરકારને અમારે રજૂઆત છે કે અમારો મેળો વહેલી તકે મેળો ચાલુ થાય. અત્યારે પ્રોસિજર ચાલુ છે, પણ અત્યારે એમ કહે છે કે હજી ઓલા કાગળિયા લે, ઓલો કાગળિયામાં મારો મેળો પતી જાય. આજ એક જ દિવસનો મેળો છે. 2, 4, 5 કલાકનો ધંધો. અમે બહારથી આવી છે, અમારા ખર્ચા એટલા થયા છે. અને વળતર તો ઠીક છે, અમારા ખાવાના પછી લોડિંગ બોડિંગ બધું મજૂરી લેબરનું બધું ગણીએ તો પૈસા અમને મળશે નહીં. અમુકના અમારે વ્યાજે પૈસા લઈને અમારું આ બધું ભેગું કરવું પડશે. એટલે અમે સરકારને રજૂઆત છે કે વહેલી તકે આ મેળો ચાલુ થઈ જાય એવી અમારી વિનંતી છે. मेरा नाम आसिक है। मैं जिला अजमेर राजस्थान का रहने वाला हूँ और यहाँ पे हम लोग चकडोल लेके आए हैं गुच्चरमोरी धरोल के मेले में। तो ये समझ लो कि मेले का आज ही मेन दिन है, आज ही छल्ला दिन है। एक बज चुका है, अभी तक हमारे को चकडोल की कोई राइड की कोई परमिशन या कोई अनुमति नहीं मिली है और हम लोगों का काफी खर्चा हो चुका है। अब हम करें क्या करें, हमारे इसके अलावा हमारा कोई दूसरा धंधा साइड बिजनेस कुछ भी नहीं है। 7म 8म से हम लोग हैरान होते आ रहे हैं, वहाँ पे परमिशन नहीं मिला तो यहाँ पे आ गए। अब यहाँ पे भी अगर हमारे साथ में ऐसा हो जाएगा तो हम लोग बिल्कुल मर जाएंगे। और हम लोग राजस्थान से हैं, हम बहुत खर्चा करके यहाँ पे आए हैं और एक बार अगर हमारे को यहाँ पे 2-4 कलाक की राहत मिल जाए हमारा धंधा चलाने की, तो हमारा जो भी किराया खर्चा हो हमारे को मिल जाए, तो आपकी इस गुजरात में हम कभी पलट के भी नहीं देखेंगे। अगर हमारे को जबरन से बुलाओगे हमारे घर पे आके तो हम जब भी नहीं आएंगे।